આપણે વાત કરીએ તો હાલમાં જે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ આવી રહ્યું છે એ બજેટની અંદર અમારી સિરામિક ઉદ્યોગકારોની અમુક માંગ છે કે જે ડિમાન્ડ છે કે જો સરકારશ્રી દ્વારા આ મુદ્દાઓ પર ધ્યાનમાં લેવામાં આવે તો સિરામિક ઇન્ડસ્ટ્રીને એક મોટું બૂસ્ટર મળી શકે. એમાં આપણે વાત કરીએ તો હાલ અત્યારે સિરામિક જે છે એ 18% જીએસટીમાં સમાવેશ છે. એ 18%ની બદલે જો 5%માં કરવામાં આવે તો જે ટાઇલ્સના ધંધાને બહુ મોટું બૂસ્ટર મળશે અને ટાઇલ્સનો યુઝ જે છે એ દિવસે દિવસે વધવામાં છે. પહેલાં સિરામિક ટાઇલ્સ જે છે એ ઓનલી ને ઓનલી જે કહેવાય કે સારા મકાનની અંદર લાગતી હતી, તો હવે છેલ્લા 3-4 વર્ષ 5 વર્ષથી ટાઇલ્સ જે છે એ સામાન્ય પરિવારમાં કોઈ પણ નાના સ્લમ એરિયામાં હોય છે કે આવાસ યોજના હોય છે એની અંદર પણ ટાઇલ્સનો વપરાશ થતો હોય છે. તો જે આ જીએસટી 18%ની એમાઉન્ટ છે બહુ મોટી અત્યારે બર્ડન થાય છે અને જો જીએસટી 5% કરવામાં આવે તો સીધો જે છે એ સામાન્ય પબ્લિકને ફાયદો થઈ શકે અને ઉદ્યોગકારોને આ એક બૂસ્ટર મળી શકે. બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો સિરામિક ઇન્ડસ્ટ્રી જે મોરબીની અંદર જે અત્યારે છે, મોરબીમાં અત્યારે 700 થી 800 યુનિટો આવેલા છે. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં સેકન્ડ લાર્જેસ્ટ વર્લ્ડનું ક્લસ્ટર મોરબી ગણાય છે. તો આ મોરબીની અંદર મેક્સિમમ જે વપરાશ છે સિરામિકમાં એ નેચરલ ગેસનો વપરાશ થતો હોય છે. જે નેચરલ ગેસ છે અત્યારે એ વેટની અંદર સમાવેશ છે. તો જો વેટમાંથી લઈ બાકાત કરી અને જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તો આ ગેસની અંદર જે અત્યારે 6% જે વેટ લાગે છે એ જીએસટીમાં લેવામાં આવે તો એનાથી પણ ઉદ્યોગને ફાયદો થઈ શકે. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો જેમ મેં કીધું એમ કે મોરબી એક જે છે સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર છે, 700 થી 800 ફેક્ટરીઓ છે, પણ એના માટે આધુનિક જે અહીંયા R&D અને રિસર્ચ સેન્ટર કે ટ્રેનિંગ સેન્ટર એવા તો આધુનિક સાધનોવાળી લેબ જે અહીંયા વ્યવસ્થા હોવી જોઈએ એ છે નહીં. તો અમારી એક સરકારશ્રી પાસેથી એ પણ એક માગણી છે કે આ સિરામિક ક્લસ્ટરને સ્પેશિયલ કોઈ એવી R&D છે, લેબ છે, રિસર્ચ સેન્ટર છે, ટ્રેનિંગ સેન્ટર છે, આવી કોઈ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. બીજી એક વાત કરીએ તો સિરામિક ઇન્ડસ્ટ્રી છેલ્લા 2-3 વર્ષથી મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. સિરામિકનું જે પ્રોડક્શન છે ઇન્ડિયામાં જે ટોટલ પ્રોડક્શનનું 90% પ્રોડક્શન જે છે એ મોરબીની અંદર થઈ રહ્યું છે અને 80 to 85% જે પ્રોડક્શન જે એક્સપોર્ટ થઈ રહ્યું છે એમાં મોરબીનો મહત્તમ ફાળો છે. તો હાલમાં આપણે વાત કરીએ તો છેલ્લા 2-3 વર્ષથી આખી દુનિયા જાણે છે કે આખી દુનિયાની અંદર ઘણા બધા દેશમાં નાના મોટા પ્રોબ્લેમો છે, વોરની સ્થિતિ છે, ઇકોનોમિકલ પરિસ્થિતિ છે. તો આવા કારણોના હિસાબે એક્સપોર્ટ અત્યારે જે આપણું જે થવું જોઈએ એક્સપોર્ટ અત્યારે થોડું આપણું ધીમું છે. તો જો એક્સપોર્ટની અંદર સરકારશ્રી દ્વારા કોઈ આ બજેટની અંદર સ્પેશિયલ કોઈ સ્કીમ આપવામાં આવે અથવા તો એક્સપોર્ટ પ્રમોશનને લગતી કોઈ પણ રાહત આપવામાં આવે આ બજેટની અંદર તો આ એક્સપોર્ટ જે છે એ પાછું ગતિમાં આવી જાય અને ઉદ્યોગકારોને આમાં ઘણો બધો લાભ થઈ શકે છે. કરીએ જે પ્રધાનમંત્રી આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે આપણું મિશન છે વિકસિત ભારત 2047, તો વિકસિત ભારત જે છે એ વિકસિત ભારતમાં બનવા માટે મોરબીનું બહુ મોટું યોગદાન છે. મોરબી એ જે છે અત્યારે હાલમાં 18 થી 20,000 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ લાવીને આપે છે. બીજા નંબરમાં કે મોરબીનું જે સિરામિક ઇન્ડસ્ટ્રી છે એ 70 થી 80,000 કરોડ રૂપિયાની ટર્નઓવર ધરાવતી એક ઇન્ડસ્ટ્રી છે. બીજા નંબરની અંદર આપણે વાત કરીએ તો રોજગાર ક્ષેત્રે તો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં 5 થી 7 લાખ લોકોને રોજગારી મળે છે. ઇનડાયરેક્ટલી રોજગારી તો ઘણા બધા લોકોને મળતી હોય છે, પણ આપણે 5 થી 7 લાખ લોકો તો ડાયરેક્ટ જે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એમને રોજગાર પૂરું મળે છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણા મોદી સાહેબનું જે સપનું છે મિશન 2047 એની અંદર બહુ મોટું યોગદાન મોરબી સિરામિકનું છે.